આ રડતો ખેડૂત એ કચ્છનો છે અને એ રડી રહ્યા છે. ભલે સાંકેતિક હોઈ શકે કે પછી એ ભલે બેસણું મનાવતા હોય પેટ્રોલ ડીઝલ માટે, પણ સ્થિતિ ગુજરાતભરમાં આ જ છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતના અલગ અલગ પેટ્રોલ પંપથી આવતા એ દ્રશ્યો, જેમાં લાંબી લાંબી કતારમાં ટ્રેક્ટરો લઈ અને જે ખેડૂતો ઊભા છે ડીઝલ માટે, એમને ડીઝલ નથી મળતું, એના પછી આક્રોશિત થાય છે અને બધું જ આપણે જોયું. કચ્છના એક ખેડૂતે એ ડીઝલ લેવા માટે ગયા અને પછી ડીઝલ ન મળ્યું તો પછી ત્યાં એમને ડીઝલ અને પેટ્રોલ માટેનું બેસણું મનાવ્યું અને એના પછી એ રડતા દેખાયા. હવે એ પરિસ્થિતિ, એટલે એ જે એક્ટ કરી રહ્યા છે એનાથી ખબર પડે છે કે ખેડૂતની પરિસ્થિતિ શું છે. એ ભલે સાંકેતિક રીતના રડતા હોય, પણ અત્યારે ગુજરાતભરના અનેક વિસ્તારના ખેડૂતો એવા છે જે રડી રહ્યા છે, કારણ કે એમનો પાક ખરાબ થવાની સંભાવના છે. એમને જો પૂરતું ડીઝલ નહીં મળે તો એમને ઘણું નુકસાન થઈ શકે છે. કચ્છના જેટલા પણ ટ્રાન્સપોર્ટેશન ને બધું છે એ ધીરે ધીરે હવે થંભી રહ્યું છે, એટલે પૈડાઓ થંભી રહ્યા છે, કારણ કે પેટ્રોલ ડીઝલની અછત છે. હાઈવે પર પેટ્રોલ ડીઝલ મળી નથી રહ્યા અને આ ખૂબ મોટો સંકટ છે. આ સંકટથી આપણે કેવી રીતના લડવાનું છે, શું કરવાનું છે? એટલે પ્રધાનમંત્રીનું એવું કહેવું કે આપણે પૂરતું પેટ્રોલ ડીઝલ છે, પણ આપણે માપે માપે વાપરવાનું છે. હવે એમાંથી લોકો કેટલું ઉતારે છે પોતાના મનમાં ને કેવી રીતના કામ કરે છે એ પણ જોવાનું છે. અત્યારે તો ડીઝલ લેવા માટે જતા ખેડૂતો પરેશાન એટલે છે કારણ કે એમને કિલોમીટરો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. પહેલાં તો ગામથી દૂર દૂર ડીઝલ લેવા માટે જવું પડે છે. ઘણી બધી વાર ડીઝલ લેવા પહોંચે તો એમને ડીઝલ નથી મળતું અને આ બધી જ પરિસ્થિતિઓમાં ખેડૂતો અટવાયેલા છે. ખેડૂતો પરેશાન થઈને એવું કહી રહ્યા છે કે અમારું જીવન તો લાઇનમાં ઊભું રહેવા માટે જ થયું હોય, અમારો જન્મ પણ લાઇનમાં ઊભું રહેવા માટે થયો હોય એવું લાગે છે. કારણ કે ખાતરની લાઇનથી લઈને જ્યારે અમે પાક વેચવા જઈએ એની લાઈન હોય કે પછી અત્યારે ડીઝલ લેવાની લાઈન હોય, અમે લાઈનમાં જ ઊભા હોઈએ છીએ અને લાઈનમાં ઊભા રહ્યા પછી પણ અમને પરિણામ નથી મળતા. કચ્છથી એ જે વિડીયો સામે આવ્યો છે જેમાં એ ખેડૂત જે છે એ પેટ્રોલ પંપે રડી રહ્યા છે, સફેદ કલરનું જે ઓઢણું છે એ માથા પર નાખ્યું છે અને પછી એ બેસણું મનાવી રહ્યા છે. શેનું? તો પેટ્રોલ ડીઝલનું. ભાજપ સરકારનું અહીંયા હવે રોઈએ છીએ, કાંઈ ડીઝલ છે નહીં, ગાડીમાં ડીઝલ નથી, અમે ક્યાં જઈએ? બધા અમે ના પાડે છે અને આ ભાજપવાળા હવે ડીઝલ મૂકતા નથી, પંપોના કંઈ ડીઝલ નથી, અમારે ક્યાં જવું? હવે અમે બહેણું કરવા આવ્યા છીએ. આ પંપ જો અમે ભુજથી આવી રહ્યા, બધા પંપ ફરીએ તો હવે શું કરીએ? કયો મને